તખતેશ્વર વોર્ડના કોંગ્રેસના ઉમેદવારો જંગી મતોથી હારી જતા રીકાઉન્ટિંગની માંગ સાથે મતગણતરી સ્થળે દેકારો મચાવ્યો હતો। તખતેશ્વર વોર્ડના કોંગ્રેસ પક્ષના ચારેય ઉમેદવારો 3000 જેટલા મતોથી હારી જતા મતગણતરીમાં ગડબડ થઈ હોવાની આશંકા સાથે રીકાઉન્ટિંગની માંગ કરી હતી। મતગણતરીના સ્થળે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો અને કાર્યકરોએ ભારે દેકારો મચાવ્યો હતો। ચાર, 7 અને 11 તેના તમામ ઉમેદવારશ્રીઓ અને એજન્ટશ્રીઓ કાઉન્ટિંગ હોલની બહાર નીકળે એ પછી જ વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 8 અને વોર્ડ નંબર 12 સૌને વિનંતી છે બેરિકેડની બહાર બધા જ ઉમેદવારશ્રીઓ અને એજન્ટશ્રીઓ તેમનું સ્થાન લેશે। બેરિકેડની બહાર જવા માટે સૌને કરબદ્ધ પ્રાર્થના છે। નોંધ લેશો વોર્ડ નંબર 2 ના ઉમેદવારશ્રીઓ અને વોર્ડ નંબર 2 ના એજન્ટશ્રીઓ તમામ પાર્ટીના એ લાઇનઅપ કરશે જેથી પોલીસ કર્મીઓ આપને જીતીનભાઈ પટાવાળા અહીંયા આવે ચાલુ છે ભાઈ વોર્ડ નંબર ડકો થયો છે જીતીનભાઈ પટ્ટાવાળા વ્યક્તિ રામસિંહ ટેબલ પાસે સંપર્ક કરે। જીતીનભાઈ પટ્ટાવાળા 28,000 મતગણતરીમાં એને વોટ કઈ રીતે મળી શકે? બીજા ઉમેદવારો કોઈ નહોતા પક્ષમાં તો એકને જ કેમ અને આ રાતોરાત કઈ રીતે ગોટાળો થઈ શકે? ગડબડ કરી છે અમે આનો બહિષ્કાર કરીએ છીએ। અમે માન્યતા નથી માનતા આજે એકાદ ઉમેદવારને 30,000 વોટિંગ મળે છે, 25,000 વોટિંગ છે તો એક ઉમેદવારને 30,000 વોટિંગ ક્યાંથી આવ્યું? એ લોકોને આપણે ચૂંટણી અધિકારીને પૂછ્યું છે કે અમારી થોડી ભૂલ છે તો તમારી ભૂલ છે તો બધું વોટિંગ રદ કરાવવા। જેટલી કોંગ્રેસ અમારી સીટો થાય છે ને બધા લોકો છે અમારા બધા વોર્ડમાં છે, પછી બધી પાર્ટી હોય કે આપ હોય કે સીપીએમ ગમે પાર્ટી હોય બધા અન્યાય થાય છે। ભાજપની ચોખ્ખી બોલ દાદાગીરી છે। કોંગ્રેસ પાર્ટીનો અધ્યક્ષ ભાવનગર છે, ભાજપ બહાર ગયા જાઓ।